सेवा में दिया था, ऐसे हमारे नेता श्री विजय भाई रूपानी जी का एयर इंडिया अहमदाबाद गेटविक की फ्लाइट के क्रैश में दुखद अवसान हुआ है। और ख़ास तौर पे आज सुबह करीबन 11:10 को उनका डीएनए मैच हुआ है। उनका पार्थिव शरीर परिवार एवं वरिष्ठ आगेवानों के साथ चर्चा होने के बाद आज 1 बजे समय नक्की होगा और आगे की जानकारी आप सबको दी जाएगी। आभार। हाल गांधीनगर स्थित पूर्व सीएम विजयभाई रूपाणीનું જે નિવાસસ્થાન છે ત્યાં રાજકીય નેતાઓ પહોંચી રહ્યા છે। ત્યાં હલચલ વધી છે। થોડી જ વારમાં મોટા સમાચાર પણ આવી શકે છે। પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીને લઈને મોટા સમાચાર। પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીનું ડીએનએ મેચ થઈ ચૂક્યું છે। હર્ષભાઈ સંઘવીએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે। ગાંધીનગર સ્થિત તેમના નિવાસ સ્થાને હાલ નેતાઓની ચહલપહલ વધી ગઈ છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ સ્વર્ગીય વિજયભાઈના પરિવારજનો સાથે મુલાકાત કરી અને થોડી જ વારમાં સિવિલ પહોંચવાના છે સીએમ ભૂપેન્દ્ર પટેલ। મહત્વનું છે કે ગુજરાતના પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી પણ એ જ વિમાન બોઈંગ 787 ડ્રીમ લાઇનર પ્લેન નંબર 171 માં મુસાફરી કરી રહ્યા હતા। લંડન દીકરીને મળવા માટે જઈ રહ્યા હતા અને એ પ્લેન ઉડાન ભરતાની સાથે થોડી ક્ષણોમાં પ્લેન ક્રેશ થાય છે। ધડાકાભેર રીતે વિસ્ફોટ થાય છે અને એ પ્લેનમાં સવાર તમામ 242 માંથી 241 મુસાફરોના મૃત્યુ થાય છે। કેટલાયના મૃત્યુ એટલા ગંભીર રીતે થયા છે કે મૃતદેહ ઓળખવો પણ મુશ્કેલ બની ગયો હતો। જો કે વિજયભાઈ રૂપાણીનો ડીએનએ ટેસ્ટ હવે મેચ થઈ ગયો છે અને હવે સત્તાવાર રીતે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ આ અંગે જાહેરાત કરી છે અને હવે થોડી જ વારમાં કદાચ વિજયભાઈ રૂપાણીનો જે મૃતદેહ છે તો તમામ પ્રોસિજર પૂર્ણ થાય ત્યારબાદ પરિવારજનોને સોંપવામાં આવી શકે છે। મહત્વનું છે કે છેલ્લા 2 દિવસથી ડીએનએ મેચની પ્રક્રિયા ચાલી રહી હતી। મારી સાથે વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા નિકુંજ જાની। નિકુંજ, અત્યારના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે વિજયભાઈ રૂપાણીનો ડીએનએ ટેસ્ટ છે એ મેચ થઈ ગયું છે। जी, सत्तावार रीते सरकार तरफथी जानकारी आपवामां आवी छे कि लगभग 70 कलाक बाद पूर्व मुख्यमंत्री विजय रूपाणी जे छे तेनो डीएनए मैच थयो छे अने हवे तेमनो पार्थिव देह जे छे ते परिवारने सोंपवानी प्रक्रिया पण करवामां आवशे। खुद राज्यना मुख्यमंत्री भूपेन्द्र पटेल अने गृह राज्यमंत्री हर्ष संघवी थोड़ा समय पहला विजय रूपाणीना निवासस्थाने पहोंच्या हता अने तेमने ज सत्तावार रीते परिवारजनो जे छे तेमने ए जानकारी आपी के तेमनो पार्थिव देह जे छे तेनुं डीएनए मैच थई चूक्युं छे अने हवे અહીં આપ દ્રશ્યની અંદર જોશો તો પરિવારજનો જે છે તે હવે રાજકોટ જવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે। તેઓ ટૂંક સમયની અંદર રાજકોટ પહોંચશે। મહત્વની વાત છે કે આપણી સાથે પ્રશાંતભાઈ વાળા પણ છે, તેમની સાથે પણ પ્રશાંતભાઈ, રૂપાણીજી સાથેનો તમારો ખૂબ જ નજીકનો ગરોબો સમાચાર આવ્યા છે કે તેમનું ડીએનએ મેચ થઈ ચૂક્યું છે। શું હવે અંતિમ વિધિ રાજકોટ થશે તે પ્રકારનું છે? પરિવાર ક્યારે પહોંચી રહ્યો છે? શું હવે વિધિ કરવા? એટલે અંતિમ વિધિનો નિર્ણય જે હશે એ હજુ નક્કી કરીને પછી સત્તાવાર રીતે જાણ થશે। પણ અત્યારે ભારતીય જનતા પાર્ટી અને સમગ્ર ગુજરાતને આ એક બહુ મોટી ખોટ છે। મારા જેવા હજારો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનું ઘડતર એમના રાહબરી નીચે થયેલું છે। એટલે સંગઠન અને સમગ્ર ગુજરાતની જનતાને ખૂબ મોટી ખોટ છે, દુઃખની આ ઘડી છે। આગળના જે કાંઈ નિર્ણય છે પછી સત્તાવાર રીતે થશે। પ્રશાંતભાઈ વાળા કહી રહ્યા છે કે ટૂંક સમયની અંદર પરિવારજનો જે છે તે એ નક્કી કરશે કે આ પ્રકારે અંતિમ વિધિ જે છે તે ક્યારે થશે અને તેમનો મૃતદેહ જે છે તે ગાંધીનગર લાવવામાં આવે છે કે પછી સિવિલથી સીધો બાય એર તેમને રાજકોટ પહોંચાડવામાં આવશે। મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બંને વિજય રૂપાણીના નિવાસસ્થાનથી હાલ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે। ત્યાં તમામ એ વ્યવસ્થા કરવામાં આવશે તેમના પાર્થિવ દેહને રાજકોટ પહોંચાડવા માટેની।
જે મને માહિતી મળી રહી છે તેના આધારે કે 1 વાગ્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જે છે તે તેમનો પાર્થિવ દેહ અમદાવાદ સિવિલ હોસ્પિટલથી બાય એર રાજકોટ લઈ જવામાં આવશે. પરિવારજનો પણ જે છે જે અત્યારે અહીં છે, તેમના પત્ની અંજલિબેન રૂપાણી, તેમનો પુત્ર ઋષભ, તેમની દીકરી, આ ઉપરાંતના અન્ય જે પરિજનો જે છે તે પણ ટૂંક સમયમાં જ ગાંધીનગરથી રાજકોટ જવા માટે રવાના થશે અને આજ બપોર સુધીમાં તેમનો પાર્થિવ દેહ જે છે તે રાજકોટ પહોંચી જશે અને સાંજે 5 થી 6 વાગ્યા આસપાસ તેમના અંતિમ વિધિ જે છે તે કરવામાં આવશે, તેમની અંતિમ યાત્રા નીકળશે. તે પ્રકારની જાણકારી જે છે તે મને મળી રહી છે. અલબત્ત સત્તાવાર રીતે પરિવાર તરફથી આ અંગે કોઈપણ પ્રકારની સ્પષ્ટતા હજી સુધી નથી કરવામાં આવી, પરંતુ એ બાબત સ્પષ્ટ છે કે તેમનો મૃતદેહ જે છે તેની આઈડેન્ટિફાઈ થઈ ચૂક્યો છે, તેમની બોડી જે છે તે આઈડેન્ટિફાઈ થઈ ચૂકી છે અને હવે તેમનો મૃતદેહ પરિવારજનને સોંપવા માટેની પ્રક્રિયા હાથ ધરશે. ખૂબ લાંબી પ્રક્રિયા હોય છે ડીએનએ પરીક્ષણની. લગભગ 70 કલાક કરતાં વધુ સમય જે છે તે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના આ ડીએનએ મેચ થવાની પ્રક્રિયાની અંદર લાગ્યો. વિજય રૂપાણીના જે સગા બહેન છે જે અમદાવાદ રહે છે, તેમનો અકસ્માતના દિવસે રાત્રે જ ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યું હતું, તેની સાથે તેને મેચ કરાવવામાં આવ્યો. અલબત્ત પુત્ર ઋષભ જ્યારે ગુજરાત પહોંચ્યો, ઘરે પહોંચ્યો, ત્યારે તેમનું પણ ડીએનએ લેવામાં આવ્યું હતું એક અલગ તૈયારીના ભાગરૂપે કે જો તેમના બહેન સાથેનો તેમનો ડીએનએ મેચ નથી થતો તો પછી પુત્ર સાથે પણ ડીએનએ મેચ કરવાની પ્રક્રિયા કરવામાં આવશે. પરંતુ જે જાણકારી મળી છે તેના આધારે કે તેમના બહેન સાથે જ વિજય રૂપાણીના પાર્થિવ દેહનો ડીએનએ જે છે તે મેચ થઈ ચૂક્યો છે. આજે 11 વાગે આ ડીએનએ પરીક્ષણ જે છે તે પૂર્ણ થયું અને જે ડીએનએ પ્રોફાઇલિંગ કરવામાં આવતી હોય છે, ખાસ કરી જે મૃતદેહ જે છે તેનો ડીએનએ પ્રોફાઇલ બનતી હોય છે. આ ઉપરાંત જે લોહીના સંબંધ સાથે જોડાયેલા જે પરિજન છે તેની ડીએનએ પ્રોફાઇલ બનતી હોય છે. આ બંને પ્રોફાઇલ જે રંગસૂત્ર આધારિત હોય છે તેને મેચ કરવામાં આવતી હોય છે અને જ્યારે આ બંને પ્રોફાઇલ મેચ થતી હોય છે તેનો સીધો મતલબ એ હોય છે કે જે તે મૃતદેહ અથવા તો મૃતદેહનો જે પાર્ટ છે તે જે તે વ્યક્તિનો છે તે આઈડેન્ટિફાઈ થાય છે. હવે આ મૃતદેહ કયા સ્થિતિનો છે, કઈ પરિસ્થિતિનો છે તે કહેવું ખૂબ જ મુશ્કેલ છે. જ્યારે મૃતદેહ પરિવારને સોંપાશે ત્યારે જ ખ્યાલ આવશે કે આ મૃતદેહની કયા પ્રકારની પરિસ્થિતિ આ ટ્રેન ક્રેશની અંદર સર્જાઈ છે. જે પ્રકારનું આગ લાગવાની ઘટના બની હતી તેમાંથી મોટાભાગની બોડી જે છે તે ખૂબ જ બળીને ડિકમ્પોઝ થઈ ચૂકી હોય તે પ્રકારની સ્થિતિમાં છે અને આ તમામ પરિસ્થિતિ વચ્ચે પરિવારજન માટે એક દુઃખદ સમાચાર પણ કહી શકાય અને રાહતના સમાચાર પણ કહી શકાય. કારણ કે દુઃખદ એટલા માટે છે કે અત્યાર સુધી પરિવારજનને એ આશ હતી, એ અપેક્ષા હતી કે કુદરત કંઈક ચમત્કાર કરશે, કારણ કે હજી સુધી તેમનો મૃતદેહ જે છે તે આઈડેન્ટિફાઈ નહોતો થયો. અલબત્ત તેમના પત્ની અંજલિબેન રૂપાણી જે છે તે ગઈકાલ સુધી એ પ્રકારનું કહેતા હતા કે વિજય રૂપાણી જે છે તે મૃત્યુ નથી પામ્યા. અલબત્ત પ્રધાનમંત્રીને જ્યારે તેઓ મળ્યા ત્યારે પણ તેમણે કહ્યું હતું કે સ્નિફર ડોગ દ્વારા તપાસ કરાવવામાં આવે. તેમને એ પ્રકારની આશા અપેક્ષા હતી કે જે પ્રકારે ધરતીકંપની અંદર પરિસ્થિતિની અંદર જે આદરણીય માજી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબના ડીએનએ ક્રોસ મેચિંગ કન્ફર્મ થતાં આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે તરત જ એમના પરિવારની મુલાકાત લીધી અને આ સમાચાર આપ્યા છે. અને સમાચારની સાથે હવે પરિવાર નક્કી કરશે કે ક્યારે હવે ડેડ બોડી હેન્ડઓવર કરી રાજકોટ અને બાકીની પાછળની જે ક્રિયાઓ છે એ પરિવાર નક્કી કરીને આપણને કહેશે. એ પ્રમાણે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સૂચનાઓ આપી છે અને પરિવારને પણ આપણે જાણ કરી છે. એ વ્યવસ્થાઓ હવે પરિવારને પૂછી મેં પહેલાં કહ્યું કે હવે પરિવાર જેમ નક્કી કરશે એ પ્રમાણે સરકાર એ વ્યવસ્થાઓ કરશે. ડીએનએ મેચિંગ અત્યાર સુધીમાં લગભગ 32 ને પાછળથી 3 કરીબન 35 થી 36ની આસપાસ ડીએનએ મેચ થયા છે અને જે લોકોના ડીએનએ મેચ થાય છે એ તમામ લોકોને આપણે અહીંયા ટેલિફોનની દ્વારા અધિકારિક જે ટેલિફોન આપણે નંબર જાહેર કર્યા છે
એના દ્વારા જ જાણ કરીએ છીએ, જેથી કરી કોઈ કન્ફ્યુઝન પેદા ના થાય અને કોઈના મૃતકના સગાના પરિવારના લોકો અહીંયા આવી અને એને રાહ ન જોવી પડે અને લાંબી રાહ ન જોવી પડે, એના માટે આપણે આ વ્યવસ્થા પણ કરી છે. જેમ જેમ ડીએનએ કન્ફર્મ થાય, મેચિંગ કન્ફર્મ થાય, એ પ્રમાણે આપણે જાણ કરતા રહીએ છીએ અને જે પરિવારના લોકો આવે અને એમને લગભગ એકાદ કલાકની અંદર આપણે તરત જ એની મૃતદેહની સોંપણી કરીએ છીએ. આ એક મેડિકો લીગલ અને ટેકનિકલ પણ બાબત છે, એટલે કન્ફર્મ કરવું, કારણ કે જે પ્રકારનો બનાવ છે અને એમાં પણ જ્યારે ડીએનએ મેચિંગ કરવાનો વિષય છે એટલે થોડો કન્ફર્મ કરવા માટે પણ 5-6 વખત એને કન્ફર્મ કર્યા પછી જ આપણે જાહેર કરતા હોઈએ છીએ. પરંતુ શક્ય હોય એટલી વહેલી તકે ખૂબ બધા એક્સપર્ટ્સ અને ખૂબ બધી સાધન સામગ્રી. એ પ્લેન દુર્ઘટનામાં આપણા પૂર્વ રૂપાણી પણ હવે આપણી વચ્ચે રહ્યા નથી. વિજયભાઈના જવાથી પરિવારમાં તો ખોટ પડી છે, પણ રાજકીય પણ ખૂબ મોટી ખોટ પડી છે. એમની સાથે કામ કરવાના અનુભવમાં કાયમ એમનું માર્ગદર્શન જીવનમાં ઉપયોગી બને એ પ્રમાણે રહ્યું છે. આજે એમની ખૂબ ખોટ વર્તાઈ રહી છે. તો આરોગ્ય પ્રધાને પણ કહ્યું કે પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીનું જે ડીએનએ છે તે મેચ થઈ ચૂક્યું છે. આ સાથે મંત્રી ભાનુબેન બાબરિયાએ પણ કહ્યું કે તેમની ખોટ વર્તાશે. ખૂબ મોટી દુઃખની આ ઘડી આવી પડી છે. મારી સાથે રાજકોટથી ગૌતમ ભેડા જોડાઈ ગયા છે. ગૌતમ, હવે જ્યારે પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીનું ડીએનએ ટેસ્ટ મેચ થઈ ચૂક્યું છે અને હાલ તો એવી આશંકાઓ સેવામાં આવી રહી છે કે તેમનો જે મૃતદેહ છે ડાયરેક્ટ હવાઈ મારફતે સિવિલથી રાજકોટ લાવવામાં આવશે. રાજકોટમાં અત્યારે એક એવી ચહલ પહલ જોવા મળી રહી છે ત્યાં. ચોક્કસ રાજકોટ થોડી જ વાર આજના દિવસે જ જે સત્તાવાર જાહેરાત પણ થઈ ગઈ છે કે હવે વિજયભાઈ રૂપાણી છે તેમનું જે ડીએનએ છે તે મેચ થઈ ગયું છે, એટલે ટૂંક જ સમયની અંદર હેલિકોપ્ટર મારફતે તેમનો જે મૃતદેહ છે તે રાજકોટ ખાતે લઈ આવવામાં આવશે. રાજકોટમાં જે તૈયારીઓ અત્યારે કરવામાં આવી રહી છે, એમના નિવાસસ્થાનના હું આપને દ્રશ્યો છે તે બતાવીશ. જે પ્રકાશ સોસાયટી કે જ્યાં તેમનું નિવાસસ્થાન આવેલું છે ત્યાં તેમના અંતિમ દર્શન માટે અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ માટે તમામ જે તૈયારીઓ છે ચહલ પહલ શરૂ થઈ ચૂકી છે. બીજી બાજુ રાજકોટનો જે કાર્યક્રમની વાત કરવામાં આવે તો ગ્રીનલેન્ડ ચોકડી ખાતે જે રાજકોટનો પ્રવેશ દ્વાર છે ત્યાંથી વિજયભાઈના જે અંતિમ દર્શન છે તેના માટે વિશેષ જે તૈયારીઓ છે તે કરવામાં આવી છે અને અલગ અલગ રૂટ નક્કી કરવામાં આવ્યા છે. જે ગ્રીનલેન્ડ ચોકડી છે ત્યાંથી વિજયભાઈનો જે પાર્થિવ દેહ છે તેને જે પારેવડી ચોક, ત્યાંથી હોસ્પિટલ ચોક અને રાજકોટ રેસકોર્સ થઈ અને રૈયા રોડ અને ત્યાંથી વિજયભાઈના નિવાસસ્થાન સુધી લઈ આવવા માટેની જે તૈયારીઓ છે તે કરવામાં આવી છે. અને સાથે જ અંતિમ દર્શન બાદ હજુ એ સમય નક્કી નથી થયો કે અંતિમ સંસ્કાર વિજયભાઈના ક્યારે કરવામાં આવશે, ત્યારે તેને લઈને પણ અત્યારે તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે. અને જે રાજકોટના જે રામનાથપરા જે સ્મશાન આવેલું છે ત્યાં વિજયભાઈના અંતિમ સંસ્કાર છે તે કરવામાં આવશે તેવી હાલ વિગત મળી રહી છે. અત્યારે જે વિજયભાઈના નિવાસસ્થાન ખાતે જે મહાદેવનું મંદિર આવેલું છે, જે સ્થાનિક લોકો છે તે કહેતા હતા કે જ્યારે પણ વિજયભાઈ કોઈ કામ કરવા માટે અથવા તો કોઈ વ્યવસાયના ભાગરૂપે બહાર જતા હતા ત્યારે મહાદેવના આશીર્વાદ લેવા માટે આવતા અને ત્યાર પછી જ પોતાનું કામ શરૂ કરતા. અને એ જ મહાદેવના મંદિર ખાતે આ વિજયભાઈના અંતિમ દર્શન સહિતની જે કામગીરી છે, જે તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે. હું આપને દ્રશ્યો બતાવીશ. જે મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં આ તમામ વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે. આ સાથે જ જે વીઆઈપી વીવીઆઈપી જે તમામ દર્શનાર્થીઓ અહીંયા વિજયભાઈના અંતિમ દર્શન માટે અને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે આવશે તેમના માટે પણ પોલીસ દ્વારા ખાસ તૈયારીઓ છે તે હાથ ધરવામાં આવી છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા જાહેરનામું પર બહાર પાડવામાં આવ્યું છે. અને સાથોસાથ જે વિજયભાઈના નિવાસસ્થાન કે જ્યાં અમે અત્યારે છીએ ત્યાં અલગ અલગ 4 થી 5 વીવીઆઈપી સહિતની જે પાર્કિંગની વ્યવસ્થાઓ છે તે કરી દેવામાં આવી છે. રાજકોટના નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ ખાતે અને સાથે તો સોજિત્રાનગર છે, વીરબાઈમાં મહિલા કોલેજ છે, આ તમામ
અલગ અલગ જગ્યાઓ ઉપર વીવીઆઈપી જે કાર પાર્કિંગની જે વ્યવસ્થા છે તે પણ ગોઠવી દેવામાં આવી છે. એટલે કે જે ડીએનએ છે તે વિજયભાઈનું મેચ થઈ ગયું છે, સત્તાવાર જાહેરાત પણ થઈ ચૂકી છે ને હવે તેમના જે પાર્થિવ દેહ છે તેને રાજકોટ ખાતે લઈ આવવામાં આવશે. ગ્રીનલેન્ડ ચોકડીથી એક રૂટ ઉપર તેમના અંતિમ દર્શન છે તે રાજકોટવાસીઓ કરી શકશે અને ત્યારબાદ તેમના નિવાસ સ્થાનેથી તેમની અંતિમ યાત્રા નીકળશે ને તેમના દર્શન અને શ્રદ્ધાંજલિના કાર્યક્રમની પણ રાજકોટ તેમના નિવાસ સ્થાન પર જ વ્યવસ્થા કરવામાં આવી છે. જી ગૌતમ, આભાર આપનો. એટલે હાલ તો સ્વર્ગીય પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીની જે અંતિમ દર્શન છે, અંતિમ યાત્રા રહેશે, એ અંતિમ યાત્રાની તૈયારીઓ પણ રાજકોટમાં કરવામાં આવી રહી છે. અને અત્યારે મોટા સમાચાર એ છે કે વિજયભાઈ રૂપાણીનું ડીએનએ છે તે મેચ થઈ ચૂક્યું છે. આખરે 70 કલાક બાદ તેમનું ડીએનએ મેચ થયું છે. કારણ કે જે ભયંકર આગ લાગી હતી એ આગમાં મૃતદેહ પૂરી રીતે સળગી ગયો હતો અને તમામ મૃતદેહ સળગી ગયા હતા અને હાલ તો બોડી ડિકમ્પોઝ થઈ ગઈ હોવાની પણ શક્યતા છે. એટલે બહુ જ અઘરું થઈ ગયું હતું ડીએનએ મેચ કરવું આવી પરિસ્થિતિમાં. જો કે ડીએનએ હાલ મેચ થઈ ગયું છે અને હવે તેમનો જે મૃતદેહ છે તે સિવિલ હોસ્પિટલથી હવાઈ માર્ગે રાજકોટ લઈ જવામાં આવશે. અને આ સાથે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે એવું પણ કહ્યું છે કે વિજયભાઈ રૂપાણીના પરિવારની જે રીતે ઈચ્છા હશે તે પ્રકારે હવે આગામી સમયમાં સરકાર દ્વારા પૂરેપૂરી વ્યવસ્થા કરી દેવામાં આવશે. વિજયભાઈ રૂપાણીની જે અંતિમ વિધિ છે એ તમામ રાજકોટમાં થવાની છે. એટલે રાજકોટમાં પણ અત્યારે નેતાઓની ગતિવિધિઓ વધી ગઈ છે. સાથે જ રાજકોટમાં અંતિમ વિધિ કરવામાં આવશે. મહત્વનું છે કે વિજયભાઈ રૂપાણીના જવાથી હવે તમામ નેતાઓ એવું કહી રહ્યા છે કે મોટી ખોટ પડશે. કારણ કે એક વડીલ હતા, રાજકારણના જાણીતા હતા અને ખુલ્લા દિલે તેઓ ખુલ્લા મને જીવવાવાળા માણસ હતા. મારી સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલથી સંવાદદાતા રીમા દોશી લાઈવ જોડાઈ ગયા છે. રીમા, મોટા સમાચાર અત્યારના મળી રહ્યા છે કે સ્વર્ગીય પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીનું જે ડીએનએ છે તે મેચ થઈ ગયું છે. અત્યારે શું અપડેટ્સ ત્યાંથી આપને મળી રહી છે? જી, ચોક્કસથી થોડીક વાર પહેલાં જ માહિતી મળી હતી કે ડીએનએ સેમ્પલ્સ છે જે 11 વાગ્યાની આસપાસ મેચ થઈ ચૂક્યા છે, પરંતુ સત્તાવાર જાહેરાત થોડી વાર બાદ કરવામાં આવશે અને તે જ પ્રકારે થયું. થોડીક જ વાર પહેલાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને તેમની સાથે જ ગૃહમંત્રી હર્ષ સંઘવી વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને ડીએનએ મેચ થયાની વાત તેમને જણાવી. અને બાદમાં હવેની જો વાત કરીએ તો થોડી વાર પહેલાં સિવિલ હોસ્પિટલ ખાતે જ પણ ઋષિકેશ પટેલ આરોગ્ય મંત્રી દ્વારા પણ આ જ વાત કરવામાં આવી કે વિજયભાઈ રૂપાણીના ડીએનએ સેમ્પલ્સ છે જે મેચ થઈ ચૂક્યા છે. પરંતુ ખૂબ જ મહત્વની વાત કે અંતિમ વિધિ ક્યારે અને કેવા પ્રકારની કરવી, આજે કરવી, આવતીકાલે કરવી, અમદાવાદથી રાજકોટ બાય રોડ તેમનો પાર્થિવ દેહ છે તેમને લઈ જવો કે પછી ચાર્ટર્ડમાં લઈ જવો, તે તમામ નિર્ણય છે જે તેમના પરિવાર દ્વારા જ લેવામાં આવશે અને તેમનો પરિવાર છે તે જ અંતિમ નિર્ણય લેશે અને તેમનો પરિવાર જે નિર્ણય લેશે તે પ્રમાણે રાજ્ય સરકાર છે તે આગામી સમયમાં કાર્યવાહી કરશે. પરંતુ અત્યારની જો વાત કરીએ તો સિવિલ હોસ્પિટલ ખાતે તમામ જે તૈયારીઓ છે પાર્થિવ દેહ સોંપવાની સહિત જ્યારે પણ અમદાવાદથી તેમનો પાર્થિવ દેહ છે જે રાજકોટ લઈ જવામાં આવશે તો મોટી સંખ્યામાં અમદાવાદમાં અને સાથે જ ગાંધીનગરમાં પણ તેમના અનેક ચાહકો છે, તેમના ફોલોવર્સ છે, જેમણે તેમને નેતા માનીને આગળ વધ્યા છે, તે તમામ પણ અહીંયા મોટી સંખ્યામાં તેમના અંતિમ દર્શન માટે પહોંચે. તેને લઈને પણ સિવિલ હોસ્પિટલ ખાતે ખાસ ડોમની પણ વ્યવસ્થા છે જે કરી દેવામાં આવી છે. ગઈકાલથી જ તે તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી, પરંતુ હવે આ મોટા સમાચાર કે આજે વિજયભાઈ રૂપાણીના જે ડીએનએ સેમ્પલ્સ છે જે મેચ થઈ ચૂકેલા છે અને થોડીક જ વારમાં તેમના પરિવાર દ્વારા નિર્ણય લેવાશે અને તે જ પ્રકારે તેમના પાર્થિવ દેહને કેવી રીતે લઈ જવો, અંતિમ વિધિ ક્યારે કરવી, તે તમામ બાબતોની સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવશે. જી રીમા, આભાર આપનો. એટલે થોડીવાર બાદ સત્તાવાર માહિતી કદાચ વધુ જાહેર કરવામાં આવી શકે છે. હાલ તો ગૃહ રાજ્યપ્રધાન હર્ષભાઈ સંઘવીએ કહ્યું છે કે વિજયભાઈ રૂપાણીનો ડીએનએ ટેસ્ટ મેચ થઈ ગયો છે અને તેમના પાર્થિવ દેહને રાજકોટ લઈ જવામાં આવશે. પોલીસ સુરક્ષાની સાથે રાજકોટમાં સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીની અંતિમ વિધિ થશે. રાજકોટમાં અંતિમ વિધિને લઈને તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. આપને એ પણ જણાવી દઈએ કે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીના પરિવારજનો સાથે મુલાકાત પણ કરી અને મોટા સમાચાર અત્યારે છે કે વિજયભાઈ રૂપાણીનું ડીએનએ ટેસ્ટ મેચ થઈ ગયું છે. એટલે જે પ્રોસિજર છે સિવિલની એ પ્રોસિજર પૂર્ણ થયા બાદ તમામ વિગતો આપવામાં આવશે સત્તાવાર રીતે અને પ્રોસિજર પૂર્ણ થયા બાદ વિજયભાઈ રૂપાણીનો જે મૃતદેહ છે તે રાજકોટ લઈ જવામાં આવશે. કે
पूर्व मुख्यमंत्री, हमारे नेता कई सालों तक गुजरात के कोने कोने में जिन्होंने अपना जीवन का महत्तम समय सामाजिक सेवा में दिया था, ऐसे हमारे नेता श्री विजय भाई रूपाणी जी का एयर इंडिया अहमदाबाद गेटविक की फ्लाइट के क्रैश में दुखद अवसान हुआ है। और खास तौर पे आज सुबह करीबन 11:10 को उनका डीएनए मैच हुआ है। उनका पार्थिव शरीर परिवार एवं वरिष्ठ आगेवानों के साथ चर्चा होने के बाद आज 1 बजे समय नक्की होगा और आगे की जानकारी आप सबको दी जाएगी। તો આગળની જાણકારી થોડા સમય બાદ આપવામાં આવશે તેવું ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું છે। આ સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વર્ગીય વિજય રૂપાણીના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી। વિજયભાઈ રૂપાણીના પરિવારજનોને સાંત્વના આપી હતી સીએમ ભૂપેન્દ્ર પટેલે અને સીએમની સાથે ગૃહ રાજ્યપ્રધાન હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા। જીતુ વાઘાણી સહિતના નેતાઓ પણ હાજર રહ્યા હતા। ગાંધીનગર સ્થિત વિજય રૂપાણીનું જે નિવાસસ્થાન છે ત્યાં હાલ નેતાઓ તમામ પહોંચી રહ્યા છે અને વિમાન દુર્ઘટનામાં પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીનું નિધન થયું છે। વિજયભાઈ રૂપાણીના પરિવારજનો હાલ તો ગાંધીનગરમાં તેમના નિવાસ સ્થાને હાજર છે। તો આ સાથે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે પણ ગાંધીનગર પહોંચ્યા હતા। દિવંગત પૂર્વ સીએમ વિજય રૂપાણીના નિવાસ સ્થાને પહોંચ્યા। વિજયભાઈના પરિવારજનોને મળીને તેમને સાંત્વના પાઠવી હતી। પ્લેન ક્રેશ થવાની દુઃખદ ઘટના બની તેવું રામદાસ આઠવલે કહ્યું છે। અનેક લોકોના દુઃખદ મૃત્યુ થયા છે। અકસ્માતની તપાસ થઈ રહી છે। પૂર્વ સીએમ વિજય રૂપાણીનું પણ દુઃખદ મૃત્યુ થયું છે તેવું કહ્યું। बहुत ही अच्छे मुख्यमंत्री पद पर रहे। उन्होंने बहुत अच्छे निर्णय ले लिए थे। मेरे साथ उनके बहुत अच्छे संबंध थे, बहुत अच्छी पहचान उनके साथ हमारी थी और एक हसतमुख व्यक्तिमत्व था। सब में मिक्सअप होने वाला एक उनका स्वभाव था और अचानक वो लंदन अपने लड़की और बीबी, उनकी बीबी भी लंदन में थी, उनको मिलने के लिए और अपनी बीबी को साथ में लाने के लिए वहाँ से जाने वाले थे और 2-3 डेट उनकी एक कैंसिल हो गई। मतलब और उसी दिन जिस दिन उन्होंने जाना तय किया उसी दिन हादसा हुआ है और ये बहुत ही हमें बड़ा दुख हुआ है। आज मैं विजय रूपाणी जी की जो पत्नी है, उनका लड़का जो अमेरिका से आया है, उनकी लड़की लंदन से आई है, उनको मैं मिला हूँ और उनके दुख में शामिल होने के लिए मैं आज यहाँ मैं माननीय नरेंद्र मोदी सरकार में सामाजिक न्याय और अधिकारिता राज्य मंत्री के नाते, रिपब्लिकन पार्टी ऑफ इंडिया के अध्यक्ष के नाते आज मैं अहमदाबाद में आया हूँ और विजय रूपाणी जी की फैमिली को मैं मिला हूँ।